આ ત્રણેય જે મહાગ્રંથો છે, રામાયણ, ભાગવત, સત્સંગી જીવન, એ શ્રવણ કરવાથી મનુષ્યને શું પ્રાપ્ત થાય છે? આજે સમાજની અંદર કથાની વધારે આવશ્યકતા એટલા માટે છે, માણસ પોતાનું કર્તવ્ય ભૂલે છે. માણસ એ માણસ રહ્યો નથી, એટલે પૂર્વે કરતા કથાની વધારે આવશ્યકતા છે. પશુ પોતાનું કર્તવ્ય ક્યારે ભૂલતો નથી, માણસ એ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. આજના શાળા અને કોલેજોમાં સારો પ્રોફેસર મળશે, સારો ડોક્ટર મળશે, સારો એન્જિનિયર મળશે. એ કોલેજમાંથી ભણી ગણી અને એ LLB થશે, વકીલ થશે, જજ થશે. પણ એ જ કોલેજમાંથી, જે કોલેજમાંથી તમને ડોક્ટર મળે છે, જે કોલેજમાંથી પ્રોફેસર મળે છે, જે કોલેજમાંથી તમને જજ મળે છે, એ જ કોલેજમાંથી સારો માણસ નહીં મળે. એનું પરિણામ, જે કોલેજમાંથી એન્જિનિયર મળે છે, આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે મોટા મોટા મકાનો બંધાય, હજી તો ત્યાં જાઓ એ પહેલાં જ સ્લેબ પડી જાય. બ્રિજ બંધાય, ઉદ્ઘાટન ન થાય તે પહેલાં જ તો એમાં મોટા મોટા ખાડાઓ પડી જાય. માણસ પોતાની માણસાઈ ચૂક્યો છે, એટલે કથાની વધારે આવશ્યકતા છે. આ કથામાંથી તમને કોઈ ડોક્ટર નહીં મળે, આ કથામાંથી એન્જિનિયર નહીં મળે, કથામાંથી કોઈ પ્રોફેસર નહીં મળે, પણ આ કથામાંથી એક આદર્શ માનવ મળશે. કથા આપણને સાચો માર્ગ બતાવે છે, સાચો રસ્તો બતાવે છે. માનવ જીવનની અંદર રસ્તો બતાવવો સહેલો છે, પણ એ રસ્તા ઉપર ચાલવું બહુ અઘરું છે. આ ભાગવત કથા એ માણસને એ રસ્તા ઉપર ચાલતા શીખવાડશે.